શું ભાઈ શું ચાલે? અરે ભાઈ, આ વીકમાં નવું એડિટિંગ સોફ્ટવેર શીખ્યો, પણ એફએમની એક્ઝામમાં ફેલ થઈ ગયો અને રન બી સ્કીપ થઈ ગઈ. લાસ્ટ વીક તમે જે વિડીયો જોયો એ હું એડિટ કરવા બેઠો. 2-2.5 કલાકની મહેનત પછી હું એડિટ કરી રહ્યો અને છેલ્લે જ્યારે એક્સપોર્ટ બટન પર દબાવ્યું, ફાઇલ કરપ્ટ થઈ ગઈ. સો સેડ. મારી બધી જ મહેનત એક જ વખતમાં પાણીમાં. પ્રશ્ન આવ્યો, પણ એમાંથી જ શીખવા મળ્યું. પછી થયું કે હવે તો ડાવિન્સી શીખવું જ પડશે, કોઈ ઓપ્શન જ નથી. અને ધેન મેં યુટ્યુબ ખોલ્યું, વિડીયોઝ જોયા, થોડુંક નવું શીખ્યો અને પછી આખો વિડીયો ફરીથી ઝીરોથી સ્ટાર્ટ કરીને એન્ડ સુધી એડિટ કર્યો. તો એ બહાને મને સોફ્ટવેર શીખવા મળ્યું, જે છેલ્લા 1 વર્ષથી હું બીતો તો કામ કરવા માટે એ મેં 4 કલાકમાં શીખી લીધું. એન્ડ ધેટ્સ ધ પ્રોગ્રેસ. નેક્સ્ટ ડે રિઝલ્ટ આવ્યું. ફોરેન્સિક મેડિસિન ફેલ. હા, ફેલ થયો છું. મને ખબર છે સોશિયલ મીડિયા ઉપર લોકો સક્સેસ બતાડે, હું શું કામ ગાંડો થઈને ફેલિયર બતાડું? અને એટલે જ મને થયું કે નથી કહેવું, જવા દો ને. તો પછી આ ચેનલનો મતલબ જ શું? સાચી પ્રોસેસ જ હું નહીં બતાડું તો પ્રોગ્રેસ ક્યાં આવ્યો છે, કેમનો આવ્યો છે, કેમની ખબર પડશે? અને રિઝલ્ટ આવ્યું અને ત્યાં ડેટ પણ આવી ગઈ. મંડે રિઝલ્ટ ને વેનસડે ફરીથી એક્ઝામ. મારી જોડે 1.5 જ દિવસ હતો. 1.5 દિવસમાં હું આખો સિલેબસ કેમનો કવર કરીશ? ફાઇનલી વેનસડેના ફોરેન્સિક મેડિસિનની એક્ઝામ પતી એટલે થયું કે હજી 2-3 દિવસ છે તો થોડુંક પીએસએમ વાંચી લઈશ. ટાર્ગેટ પણ બનાવ્યા, પણ બેરલી 20% જ હું કવર કરી શક્યો. સો સ્ટડી બાબતે પણ આ અઠવાડિયામાં હું ફેલ ગયો. એઝ પર રનિંગ શેડ્યુલ વીકના 3 રન હતા, મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે. બટ મંડેના રન પર હું જાઉં તો મારાથી ગાંડો કોઈ ના કહેવાય. ભાઈ 1.5 દિવસ છે, એક્ઝામ માથે છે અને હું દોડવા જાઉં. સો પ્રેક્ટિકલી એ પોસિબલ નહોતું. સો એ રન મારાથી સ્કીપ થઈ ગયો. પણ વેનસડે પણ હું થાકેલો હતો, એક્ઝામના લીધે થોડો ઘણો ઉજાગરો થયો હતો, પણ છતાં એક્ઝામ પતી પછી સાંજે મેં રન તો કમ્પ્લીટ કર્યું. અને ફ્રાઈડેના પણ શેડ્યુલ પ્રમાણે મેં રન કમ્પ્લીટ કર્યું. એટલે મારા પ્રમાણે તો વીકના 3માંથી 2 રન મેં કમ્પ્લીટ કર્યા છે. અને પહેલાંમાં બી વેલિડ એક્સક્યુઝ હતો એટલે નથી ગયો. સો આને હું તો ડિસિપ્લિનનું નામ આપી દઈશ, પણ તમારા મતે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં કહી દેજો. તો આ વીકે આપણને શું શીખવાડ્યું કે બધા જ ટાર્ગેટ એકસાથે અચીવ થાય એ જરૂરી નથી. ક્યારેક ફિઝિકલ ટાર્ગેટ અચીવ થશે, ક્યારેક મેન્ટલ ટાર્ગેટ અચીવ થશે, તો ક્યારેક સોશિયલ ટાર્ગેટ અચીવ થશે. પણ એ જ તો સાચી પ્રોગ્રેસ છે. તો હવે નેક્સ્ટ વીકના કયા 3 ટાર્ગેટ છે? પહેલું તો ફોરેન્સિક મેડિસિનના વાયવા દેવાના છે, બીજું કે પીએસએમ વાંચવાનું ચાલુ કરવાનું છે, અને ત્રીજું કે જે વીકની 3 રન છે એ કમ્પ્લીટ કરવાની છે. હાલ કોઈ સોશિયલ આસ્પેક્ટના ટાર્ગેટ નથી, કારણ કે એના માટે ટાઈમ નથી. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.